ઓકે ચલો અને થોડું આવી રીતે મૂકો લેફ્ટ લેગ પાછળ લેફ્ટ લેગ 3 4 બસ આ શેના માટેની એક્સરસાઇઝ છે શું છે શેની છે फटाफट દેવા નહીં ક્યાંય એવી આ તૈયાર જ રાખું આંગળા ખુલ્લા વેરી ગુડ આપણે હવે જ્યારે અંદર કેચની પ્રેક્ટિસ કરીશું ને ત્યારે આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની બરાબર જોઈ લો રિસીવ કેવી રીતે કર્યો અહીંયાથી ચેસ સુધી લાવ શું કર્યું મેં પછી ક્યાં ગયો પાછળ ગયો જ્યાં બોલ હોય ત્યાં જવું પડે તમારે આપનો પરિચય મનીષભાઈ દેસાઈ પ્રમુખ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન આજથી ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા સમર કેમ્પ 2025નું આયોજન શરૂ થઈ ગયું છે આશરે 350 છોકરાઓ અને 30 દીકરીઓ આમાં ભાગ લઈ રહી છે અને હજુ બી 2-3 દિવસમાં ઘણા બધા વધશે આ સમર કેમ્પનું આયોજન છેલ્લા 7 વર્ષથી થઈ રહ્યું છે આનો મુખ્ય હેતુ જેમ કે આપણે કોઈ બી સારી વસ્તુ બનાવવી હોય તો એના માટે પાયાની વસ્તુ કે કાચો માલ જરૂરી હોય છે એમ અમારે પણ દર વર્ષે નવા ક્રિકેટરોની જરૂર હોય છે એ નવા ક્રિકેટરો શરૂઆતથી જ એક દિશામાં વળી જાય અને સારું રમતા થઈ જાય એના પ્રયાસ રૂપે આ સમર ક્રિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં એકદમ નાની ઉંમરના 8 વર્ષથી ચાલુ કરી લગભગ 12 વર્ષની ઉંમરના છોકરાઓ જોડાતા હોય છે અને તેમને શરૂઆત કેમ કેચ કરવો કેમ બોલિંગ કરવી બેટિંગ કરવી ફિલ્ડિંગ કરવી ત્યાંથી જ એમને શરૂઆત કરવામાં આવે છે અને ઘણા બધા આમાંથી જ ઉપર આવે છે આગળ રમતા થાય છે અને અમારી જે એકેડેમી ચાલે છે તેમાં જોડાય છે અને કોચિસ જોડે કોચિંગ લે છે અને આગળ વધે છે એટલે આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે કે આમાંથી જે અમને આવનારા દિવસોમાં ભવિષ્યમાં સારા ક્રિકેટરો જે જોઈએ છે તે મળે છે આ ગ્રાઉન્ડમાંથી કયા ક્રિકેટરો બને આ ગ્રાઉન્ડમાંથી તો વર્ષોથી ગણીએ તો ઘણા બધા પણ આંખને ઉડીને જે લોકો જે ઓળખતા થયા છે અને આજકાલ તો નડિયાદની જ જે ઓળખ થઈ ગઈ છે એવા અક્ષર પટેલ જે હાલમાં ભારત તરફથી રમે છે દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટન છે વત્તા પ્રિયેશ પટેલ જેઓ અંડર-19 ઇન્ડિયા રમ્યા છે ઇંગ્લેન્ડની ટૂર કરી છે અને ગઈ સાલ રુદ્ર પટેલ જેઓ ઇન્ડિયા 19 વર્લ્ડ કપની ટીમમાં સિલેક્ટ થયા હતા
અને રમ્યા હતા. બીજા ઘણા બધા પ્લેયરો સ્ટેટ લેવલે રમે છે, રણજી ટ્રોફી રમે છે, અંડર-19, 16, 14. દીકરીઓ પણ આ વખત સારી કર્યું છે અને ગુજરાતમાં સિલેક્ટ થઈ છે. તો ખૂબ સારું ભવિષ્ય છે અને ખૂબ સારી સંખ્યામાં ખેડા જિલ્લામાંથી છોકરાઓ આગળ વધી રહ્યા છે.